વધુ એક અપડેટ તેના પર નજર। સુરતમાં સ્કૂલ વાન ઓટો રિક્ષા ચાલકોની હડતાળ છે કે જે સમેટાઈ છે। મહત્વની વાત છે કે કાલ રોજ ઓટો રિક્ષા ચાલકો અને વાન ચાલકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું, ત્યારે આરટીઓ વિભાગના અધિકારીઓ સાથે બેઠક પછી સુખદ અંત આવ્યો છે। બેઠક કરવામાં આવી હતી। ધારાસભ્ય અને કોર્પોરેટરની મધ્યસ્થી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે જે હડતાળ હતી તેને સમેટવામાં આવી છે। આ બેઠકની અંદર સ્કૂલ વાન ચાલકોના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તેમના જે મુદ્દાઓ હતા તેઓને મૂકવામાં આવ્યા। આરટીઓ સંચાલક હતા, તેમની સાથે વાતચીત કરવામાં આવી। આરટીઓ તરફથી સકારાત્મક વલણ રાખતા આખરે હડતાળને સમેટવામાં આવી છે અને આજથી રાબેતા મુજબ ફરી એક વખત તમામ સ્કૂલ વાન અને ઓટો રિક્ષા ચાલકો જે પોતાનું કાર્ય કરશે। વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે હડતાળ સમેટાતા। સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહત્વની વાત છે કે તમામ વાન ચાલકો અને ઓટો રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું અને કાલ રોજ ભારે હાલાકીનો સામનો વાલીઓને કરવો પડ્યો હતો। મહત્વની વાત એ છે કે આખરે ધારાસભ્ય હતા, કોર્પોરેટ હતા, આરટીઓની સાથે બેઠક કરવામાં આવી અગ્રણીઓ દ્વારા સ્કૂલ વાન ચાલકોના, અને આખરે તેનો સુખદ અંત આવ્યો છે। તો આ અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતની અંદર હડતાળ સમેટાઈ છે, વિગતો શું આપની પાસે? જી બિલકુલ, ગતરોજ વાહન ચાલકો અને ઓટો ચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી હતી અને હડતાલની વચ્ચે વાલીઓ હેરાન પરેશાન થયા હતા। સમગ્ર બાબતને જોતા આરટીઓ ખાતે કોર્પોરેટર અને ધારાસભ્યની અધ્યક્ષતાની અંદર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતના આરટીઓ દ્વારા વાહન ચાલકોને જે રીતના મેમો આપવામાં આવી રહ્યા છે અને અલગ અલગ જે પુરાવા માંગવામાં આવી રહ્યા છે તેના માંગવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને આખરે જે સુખદ અંત આવ્યો છે અને આજથી રાબેતા મુજબ જે છે તે હાલ સ્કૂલ વાન ચાલકો હોય કે ઓટો રિક્ષા ચાલકો ફરીથી જે છે તે તેમના કામગીરીમાં જોડાયા છે। એટલું જ નહીં, પરંતુ આરટીઓના બેઠકની અંદર જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું કોઈ જે એનઓસી અથવા તો જે પુરાવા છે તે રાખવામાં આવશે, બીજો અન્ય કોઈ હેરાન પરેશાન કરવામાં નહીં આવશે, એવી સકારાત્મક જવાબ આપતા આજથી રાબેતા મુજબ જે છે તે હાલ હડતાલ સમેટાઈ ગઈ છે અને આજથી જે સ્કૂલ વાનની જે કામગીરી જે છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે। ગત રોજ વાલીઓને ભારે હાલાકી પડી હતી। વહેલી સવારે બાળકોને સ્કૂલે મૂકવા જવા માટે ભારે વરસાદની વચ્ચે પણ વાલીઓ ગયા હતા। વરસાદની વચ્ચે વાલીઓ હેરાન પરેશાન થયા હતા। સમગ્ર બાબતને જોતા આરટીઓ તંત્ર અને હાલ ધારાસભ્ય અને કોર્પોરેટર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સ્કૂલ વાનના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે આગેવાનોની અધ્યક્ષતાની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો હતો। સાહિસ, એ નિર્ણય શું હતો કે જેને માની લેવામાં આવ્યો છે? એવી કઈ કઈ માંગો હતી કે જેને સ્વીકારી લેવામાં આવી છે અને તેમની જે માંગો હતી તેમાં કઈ કઈ વાતોનો ઉલ્લેખ હતો? જી બિલકુલ, સ્કૂલ વાહન ચાલકોની એક જ વાત હતી કે જે ટેક્સી મેક્સી કરાવવાની વાતો જે છે તે હાલ આરટીઓના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જો ટેક્સી મેક્સી ન હોય તો આરટીઓ દ્વારા સતત તેમને દંડ આપવામાં આવી રહ્યો હતો, એવી વાતો સ્કૂલ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા હતા। એક જ વાતની સ્કૂલ વાહન ચાલકો દ્વારા વાત કરી હતી બેઠકની અંદર કે ટેક્સી મેક્સી ન કરાવવામાં આવે, કારણ કે જે તેમનો પૈસા હોય છે તે ખૂબ જ વધારે હોતા હોય છે, તેના કારણે ટેક્સી મેક્સી નહીં પરંતુ તમામ પુરાવા સાથે રાખીશું, એવી વાતો જે છે તે સ્કૂલ વાહન ચાલકો દ્વારા પણ કરવામાં આવી હતી। અને હાલ ટેક્સી મેક્સી પર આરટીઓ અધિકારીઓ દ્વારા પણ હાલ તેમના પર એક સમય આપવામાં આવ્યો છે, કોઈ પ્રકારનો દંડ નહીં લેવામાં આવે ટેક્સી મેક્સી પર, એવી વાતો બેઠકની અંદર કરવામાં આવી છે। અને એ વાતોને લઈને તમામ હવે વાહન ચાલકો હોય કે ઓટો ચાલકો તે હવે વાતથી સહેમત થઈ ગયા છે અને હાલ તેમના રાબેતા મુજબ જે છે તે હાલ હવે તેમની કામગીરીમાં હવે જોડાયા છે। હડતાલ સંપૂર્ણપણે સમેટાઈ ગઈ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે અને હાલ હવે વાલીઓને પણ રાહત મળી છે। જી સાહિસ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ